હેલો, મારું નામ છે મનન અને આજે હું અહીંયા સહજના બહુ જ સુંદર એક્ઝિબિશનમાં આવ્યો છું રંગોળીના. નાનપણથી મને રંગોળી એક્ઝિબિશન્સ જોવું બહુ જ ગમે છે. મને હજુ પણ યાદ છું કીર્તિ મંદિરમાં વર્ષોથી જતો આવ્યો છું. ઘણા વર્ષોથી હવે એક્ઝિબિશનમાં હું આવ્યો નથી અને આજે 10મું વર્ષ છે, એટલે 9 વર્ષ અહીંયા થયા છે કમ્પ્લીટ. એ ધ્યાનમાં રાખીને આ થીમ મને બહુ જ ગમી નવરસની. અને નવરસમાં જે અલગ અલગ પ્રકારના રસ હોય છે, ભલે એ કરુણ રસ હોય કે હાસ્ય રસ હોય. હાસ્ય રસમાં અમારી રંગોળી થઈ છે અને આવું ટ્રિબ્યુટ અને ઓનર અમને બહુ રેરલી મળતું હોય છે, કારણ કે અમારી કોમેડીની લાઈન એવી હોય છે. એટલે જે આર્ટિસ્ટ છે રચનાબેન સોની, એમણે અમારી આટલી સુંદર રચના કરી છે રંગોળી પર. તે બદલ ખૂબ ખૂબ આભાર. અને સાથે સાથે કરુણ રસની પણ જે હેતવી રંગોળી કરી છે એ પણ બહુ જ સુપર છે. અને જેટલા બી અહીંયા અલગ અલગ સ્પેશિયલી આ સ્પેશિયલ શરૂઆતમાં જ અહીંયા રાઇટ હેન્ડ સાઈડ પર તમે આવો તો જોશો તો બહુ જ સુંદર અહીંયા રંગોળી કરવામાં આવી છે. સો થેન્ક યુ સો વેરી મચ ફોર હેવિંગ અસ, ફોર ડિપિક્ટિંગ અસ થ્રુ રંગોળી. અને બસ આવી રીતે જ દર વર્ષે આ કળાને આગળ વધારતા રહેજો. આ ખાસ કરીને મારી દીકરી, એને રંગોળી કરવી બહુ જ ગમે છે. આ વર્ષે પહેલી વખત એને અમારા ઘરમાં દિવાળીમાં રંગોળી કરી, બધે પેલી ચાણી નાખીને કરી. એટલા જ માટે હું અહીંયા આવીને એને દેખાડવા માંગતો હતો કે આ બધી રંગોળી કરવા માટે કેટલી મહેનત જોઈએ છે, કેટલા બધા કલાકો જતા હોય છે. અને એઆઈના જમાનામાં જ્યારે આવી કલાકારી જોવા મળે તો મનને પણ શાંતિ મળે, આંખોને પણ શાંતિ મળે અને એવું લાગે કે આપણી સંસ્કારી નગરી વડોદરા છે એ જેન્યુઅલી એક કળાને આગળ લઈ જઈ રહી છે. અને આવા લોકો, કલાકારો, તમે કામ કરતા રહેજો. થેન્ક યુ સો મચ.